शहर में शांति जळवाई रहे, शहर में असामाजिक तत्वों बेफाम न बने, शहर में कायदानी व्यवस्था जळवाई रहे ते माटे अनेक विस्तारों में पोलीस स्टेशन है कि पोलीस पोतानी फरज अदा करे અને આ અસામાજિક તત્વોને કંટ્રોલમાં રાખે અને કાયદાનો પાઠ એટલે કે ભાન કરાવે। પરંતુ શહેરના એવા કેટલાક પોલીસ સ્ટેશનો છે કે જ્યાં પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ સ્વીકારવામાં નથી આવતી અને જો આવે છે તો એક્શન મોડમાં નથી આવતા। એક્શન મોડમાં આવે તો કડક કાર્યવાહી નથી થતી। આવા ઘણા પોલીસ સ્ટેશનો છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક છે, ત્યાં રોફ છે। બાપોદ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો બાપોદ પોલીસ સ્ટેશનમાં ઘણા સમય પહેલાંથી એક ફરિયાદ કરવામાં આવી હતી, કડક પગલાં લેવામાં ન આવ્યા તેવા આક્ષેપો છે। કડક પગલાં ન લેવાતાની સાથે જે ફરિયાદી છે તેઓ આજે પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। કડકમાં કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, ફરિયાદ લેવામાં આવે છે તો યોગ્ય કાર્યવાહી નથી થતી। બાપોદ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી ન કરતા આ પરિવાર રોષે ભરાયું છે અને પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। શહેરમાં થોડા દિવસ પહેલાં જ 2 યુવાનોને માર મારવામાં આવ્યો હતો, તેઓની જે સારવાર છે તે ખાનગી હોસ્પિટલમાં ચાલી હતી। આજ દિન સુધી બાપોદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી, જેને લઈને જ પરિવારના સદસ્યો પોલીસ ભવન ખાતે પહોંચ્યા છે, જ્યાં પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે તેઓને ન્યાય મળે તે માટેની માંગ કરી છે। મારા છોકરાને મારે આજે 5 દિવસ થઈ ગયા, મને કોઈ ન્યાય નહીં મળ્યો। મારા છોકરાને બહુ વાગ્યું છે, મારવાવાળા ખુલ્લેઆમ ધમકી આપે છે કે મેં જ માર્યું છે, તમારે જે કરવું એ કરી લો, તમે લોકો પણ જો એ લોકોને કહેશો તો તમને પણ અમારી આજ હાલત કરીશું। એ છોકરાઓ ધમકી આપે છે। મારા છોકરાઓ આજે 5 દિવસથી 2 છોકરાઓ હોસ્પિટલમાં છે, સવિટર હોસ્પિટલમાં। મારા છોકરાને બરડાની ઉપર પણ એનો ઘા છે, માથામાં છે, એનું ઓપરેશન કરાવી 2 દિવસ થયા છે। મારા મને કોઈ ન્યાય નહીં મળ્યું। મને ન્યાય ના મળે એના માટે હું પોલીસ ભવન આવી છું કે મને ન્યાય મળે। મને બાપોદથી એકતાનગરથી બાપોદ એવી રીતે મને ધટકે અમે પૈસા વગરના છે, એટલા માટે આ કાયદો ખાલી પૈસાવાળાનો જ છે અને એ લોકો દારૂનો ધંધાવાળા છે, એટલા માટે બધા પૈસા દબાયા છે। મારા છોકરાઓને ન્યાય મળ્યો નહીં। મારા છોકરાઓ બહુ જ હેરાન થાય છે, એ લોકોને બહુ દુઃખ થાય કે અમને વગર કારણે મારી ગયા છે આ લોકો, અને મારવાવાળા ખુલ્લે આમ ધમકી આપે છે। મારવામાં એક કૃષ્ણા રાજપૂત કરીને છે છોકરો, એક રવિ ચૌહાણ અને એક તીર્થ પટેલ અને બીજા લોકોના નામ, એમ કુલ 8 જણા છે। નામ આટલાના જ ખબર છે, મારી પાસે ફોટા સાથે છે। અમે પહેલાં બાપોદ પોલીસ ચોકી ગયા, બાપોદથી અમને એવું કીધું કે તમે લોકો એકતાનગર જાઓ। એ લોકો પંચનામું કરવા 2 દિવસ ગયા, ના મારા છોકરાની ખબર પોલીસ હોસ્પિટલમાં કાઢી કે ના કઈ લોકોને બયાન લીધું કે તમે લોકો જાઓ, અમે લોકો સાંજે આવીશું, કેટલી ઇન્જરી થઈ છે એનું તપાસ કરીશું, પછી અમે લોકો કલમ લગાવીશું। અને એ લોકોએ કલમ એવી લગાવી છે ને કે એ લોકો 2 દિવસમાં છૂટી જાય। મારે એવી કલમ નહીં જોતી, મારા છોકરાને જેવી થયું છે ને ઇન્જરી એવું એ લોકોને પણ થવી જોઈએ, એ લોકોને પણ સજા મળવી જોઈએ। બસ મને 307ની કલમ એ લોકોને લાગવી જોઈએ। મારા 2 છોકરાઓ નાના છે, 17 વર્ષના છે, કમલાનગર તળાવમાં એને માથામાં વાગ્યું છે, એને 7 mm નો ખાડો છે અંદર મારા છોકરાઓને।